ચાલીને મનોરથ જીવતું માલીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું રે નહીં તું. ગુજરાતી ફિલ્મ જગત માટે એવડા સાહેબ ઉપાધ્યાય સાહેબ મોટા સમાચાર આવ્યા. અત્યાર સુધી 97 વર્ષથી આ ગુજરાતી ફિલ્મ બને. પહેલું ફિલ્મ બન્યું અને આજ દિન સુધી 97 વર્ષના ઇતિહાસમાં પહેલી વહેલી વાર લાલો નામનું પિક્ચર 100 કરોડ ને પાર કરી ગયું છે સાહેબ. અને એમાં ગાયેલું ગીત આ ચાલીને મનોરથ જીવતું મેલીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું રે. લાલો કૃષ્ણ સદા સહાય દે. પરવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સાર નામું તારું. ઓ પરવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સાર નામું તારું. બાકી તો બધું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો. હે જીવ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો. માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું એ નહીં તું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. છે શક્તિ કેરો સાથ જતા પરગન હે તન રાત દાક ડમરૂના બમ 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 હર 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 મહાદેવ. છે શક્તિ કેરો સાથ જતા પરગન હે તન રાત દાક ડમરૂના ડમડમા. છે શક્તિ કેરો સાથ જતા પરગન હે તન રાત દાક ડમરૂના ડમ. શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત. એ ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજી લો. હર 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 મહાદેવ. જય સોમનાથ. મારી માયા છે. સોમનાથ સોમનાથ સોમનાથ.
સાથે ગણેશ સુના બાળ મૈયા ધાંગીની નાર સાનું જગત ના જા ધાંગીની નાર સાનું જપે શિવના નામે પણ કરે છે ભજવા ભોળાને ભજી લ્યો શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો ભોળાને તમે ભજી લો ને દાદાને ભજી જય સોમનાથ આ ગીત કેટલાય સાંભળ્યું ભાઈ હાથ ઊંચો કરો તો પછી સવાલ નંબર 2 આમાંથી પટોળા કેટલા જણા લાવ્યા છો હા ભાવ પૂછો પરસેવો વળી જાય ચાવડા સાહેબ અમારા લોક સંગીતના એક કલાકાર છે નામ છે એનું ભરતદાન ગઢવી પોલીસ ખાતામાં છે અમે ઘરેથી નીકળી એટલે પૂછે ને કે ક્યાં ગામ પ્રોગ્રામ કાલે મોરબી હતા આજે સોમનાથ છે કાલે ક્યાં કશું એટલે ઘરેથી નીકળ્યા ભરતદાન એટલે પૂછ્યું ક્યાં છે આજે કાર્યક્રમ તો રોકડિયા હનુમાનજીનું મંદિર છે પાટણમાં અહીંયા અમારો કાર્યક્રમ એ હનુમાનજીના મંદિરે તેલ ચડાવાય નહીં અગરબત્તી ધરાય નહીં દેવો ન કરાય અહીંયા ચડાવવું હોય તો કા રોટલો ને કા રોટલી એ બધું મંદિર તરફથી કૂતરાઓના ભોજનમાં જતું હોય છે અહીંયા કાર્યક્રમ ભરતદાન નીકળ્યા જબુ બબુ આમ ઇસ્ત્રી કરતા હતા એમના ધર્મપત્નીએ પૂછ્યું કે ક્યાં કાર્યક્રમ છે તો કે પાટણ હા મારી હાટ પાટણ થી પટોળા મોંઘાલા એ કે પટોળા લઈ આવજો તો કે એક શું 2 લઈ આવો ભરતદાન ને એમ કે હશે 150 પોણે 200 રૂપિયા પાટણમાં જેવો ઉતર્યા સડાપ 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 પગથિયા ચડ્યા હે ઈ કે આજ તો પટોળું પછી પ્રોગ્રામ મેં કીધું ભરતદાન ઉતાવળ કરો મારે મને કે શું વાત કરો ગયા પટોળા વાળાની દુકાને પટોળા દેખાડતા તો ફરાડ 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 15 પટોળાની લાઈન કરી દીધી પછી કે એક આ આપો પોપટી કલરનું એક આ બીલુ કલરનું ઝાલાવાડમાં બીલુ કે ઝાલાવાડમાં બ્લુ ને બીલુ કે શું કેટલા રૂપિયા થયા તો 3,80,000 અને આને પરસો વેડો ભાઈ હવે પ્રોગ્રામ કરવા જતા હોય અમે એટલે ખિસ્સામાં 2-3 હજાર રૂપિયા હોય 3,80,000 નો આ 3,76,000 નો ગેપ કેમ ભાંગવો કે મારો કાર્યક્રમ છે અહીંયા પાટણમાં અને આ પેક કરી રાખો હાઈ ક્લાસ હું વળતા લેતો જાઉં પુરસ્કાર થોડા 4.5 લાખ રૂપિયા હોય સાહિત્યકાર એ તો આવા અમુક ના હોય બાકી તો પછી પાટણમાં તમે ગયા હોય તો તમને ખબર હોય તો પકોડા વખાણે પકોડા કઢીની વાટકી આપે એમાં બોળી ખાવાનું પછી 60 રૂપિયાના પકોડા લઈને આવી ગયા પાછા મારી હાથ પાટણથી પટોળા મોંઘાલા એ મારુડા રે મુરલિયા ચિતરાવજો પાટણથી પટોળા મોંઘાલા બોલ્યા પાટણ શેરની રે આ ગીતમાં નાયિકા કહે છે તમારે તો થાવ હોય ને પાટણ શહેરની પદમણી પણ કેટલાની પડે પદમણી